ઠાકોરજીને પણ શિશુપાલ ભટકાયો, ઠાકોરજીને પણ આ સત્રાજીત ભટકાયો, જે ભગવાનના ઉપર ખોટો આરોપ લગાડે છે. પ્રિયજનો, આ જિંદગીની જે ક્રિકેટ મેચ છે ને, એટલી સરળ નથી. અને એટલે હું ઘણી વાર મારા પ્રવચનને કથામાં કહેતો હું કે લાઈફ ઇઝ અ ક્રિકેટ. લાઈફ ઇઝ અ ક્રિકેટ. આપણા બધાના વચ્ચે જેમ રાજનીતિના બાદશાહ એ નરેન્દ્રભાઈ અને અમિતભાઈ છે, તો અત્યારે ક્રિકેટ જગતના બાદશાહ એ જય શાહ આપણા વચ્ચે ઉપસ્થિત છે. જયભાઈ શાહ હમણાં ક્રિકેટ જગતના બાદશાહ છે અને આજે પોતાનો અમૂલ્ય સમય કાઢીને આપણા વચ્ચે ઉપસ્થિત થયા છે. અને આવ્યા ને મને ક્રિકેટ યાદ આવી ગયું. લાઈફ ઇઝ અ ક્રિકેટ. પ્રિયજનો, આ પિચ છે ને, એ સમય છે. કોઈ વાર તમને જીવનમાં સારો સમય મળે અને કોઈ વાર તમને ખરાબ સમય મળે, કોઈ વાર સારી પિચ મળે, કોઈ વાર ખરાબ પિચ મળે. તો પિચ શું છે? એ સમય છે. આ વિકેટ છે ને, આ સ્ટમ્પ્સ એ લાઈફલાઈન છે. આ બોલ અને બેટ એ ભાગ્ય અને પુરુષાર્થ છે. ઘણા લોકો એમ પૂછે કે ભાગ્ય મોટો કે પુરુષાર્થ મોટો? ઘણા એમ કે પુરુષાર્થથી જ સફળતા મળે અને ઘણા કે નાના, આ તો ભાગ્યમાં સફળતા લખી હતી ને એટલે તને મળી. તો ભાગ્ય બડા કે પુરુષાર્થ બડા? તો ક્રિકેટમાં એમ ના પૂછાય કે બોલ મોટું કે બેટ મોટું. ક્રિકેટમાં એમ કહેવાય, બેટ વગર બોલ અધૂરું છે અને બોલ વગર બેટ અધૂરું છે. એમ આપણા જીવનના ક્રિકેટ મેચના અંદર પણ જેમ બોલ અને બેટ એકબીજાના પૂરક છે, એમ ભાગ્ય અને પુરુષાર્થ એકબીજાના પૂરક છે. ક્રિકેટ મેચ જ્યારે ચાલતી હોય ત્યારે યાદ રાખજો કે તમને સાથ આપવા વાળો વ્યક્તિ એક જ સામે રહેવાનો છે. બીજા જેટલા પણ ફિલ્ડરો છે એ બધા રન રોકવા માટેનો પ્રયાસ કરશે. જ્યારે સત્કર્મમાં આપણે આગળ વધતા હોઈએ, જ્યારે જિંદગીના સંઘર્ષમાં આપણે આગળ વધતા હોઈએ, જ્યારે જીવનમાં આપણે આગળ વધતા હોઈએ, ત્યારે યાદ રાખજો, સાથ આપવા વાળા લોકો ઓછા હશે અને રોડા નાખવા વાળા લોકો વધારે હશે. સાથ તો તમને એક જ વ્યક્તિ આપવાનો છે પિચના સામે. બીજા બધા આમ ઘેરીને ઉભા રહેશે કે તમે રન કેવી રીતે ન બનાવો એના માટેના પ્રયાસ કરશે. અને આ કોમેન્ટેટરો છે ને, એ વણમાંગી સલાહ આપનાર લોકો છે. તમે જિંદગીમાં જ્યારે કામ કરવાનું પ્રારંભ કરશો તો વણમાંગી સલાહ આપનાર લોકો બહુ પેદા થશે. તમે કદાચ તમારા જીવનના સફળતા કે અસફળતાના અંદર આગળ વધતા હશો તો તમને ડિમોટિવેટ કરવા વાળા પણ લોકો ઘણા હશે આ દુનિયાના અંદર, અને મોટિવેટ કરવા વાળા પણ ઘણા આવશે. આ કોમેન્ટ્સ છે ને, એ તમને ડિમોટિવેટ પણ કરે અને આ કોમેન્ટ્સ એ તમને મોટિવેટ પણ કરે. તો જિંદગીની ક્રિકેટ મેચના અંદર સંઘર્ષ કરવાનો છે. અને એક વસ્તુ નક્કી છે, ભાગ્યના આધારે તમે અગર 50 રન પર આઉટ થવાના હશો તો 50 પર જ આઉટ થશો, પણ 50 સુધીનો પુરુષાર્થ તો કરવો પડશે. 50 સુધી રમવું તો પડશે. તો પુરુષાર્થ અને ભાગ્ય એકબીજાના પૂરક છે. તો જે વ્યક્તિ આગળ આવશે, જે વ્યક્તિ સફળ થશે, એના ઉપર આરોપો લાગશે, એની નિંદાઓ થશે, એના માટે લોકો સારું પણ બોલશે, એના માટે લોકો ખરાબ પણ બોલશે. કોણ તમારા માટે શું બોલે છે એ મહત્વનું નથી. તમારું કોન્શિયસ કેટલું ક્લિયર છે અને તમારો ભાવ કેટલું શુદ્ધ છે એ જ ભગવાન જોતા હોય છે. અને તમારા સત્કર્મની નોંધ ભગવાન લે ને, એ જ તમારી સૌથી મોટી સફળતા છે. આ દુનિયા આજે તમને ઉપર ચડાવી દે ને કાલે નીચે ઉડાવી દે. આ દુનિયાનો કઈ ભરોસો છે? હમણાં ઇન્ડિયન ટીમ વર્લ્ડ કપ જીતીને આવી તો એવા પંપાડી લીધા, બધાને ઉપર ચડાવી દીધા. લાખો લોકો એમની શોભાયાત્રામાં આવ્યા અને હમણાં ટેસ્ટ મેચ બે હારી જાય એટલે સાવ તળિયે બેસાડી દે. ये दुनिया है भाई, कभी आपको ऊपर चढ़ा देगी, कभी आपको नीचे उतार देगी. You have to be consistent in your life. If you become
ઇનકન્સિસ્ટન્ટ, આ પબ્લિક તરત તમને ફેંકી કાઢે છે. અને આપણા જીવનમાં દસકો આવે, 10 વર્ષ સારા પણ જાય, 10 વર્ષ ખરાબ પણ જાય. ભગવાનના જીવનમાં પણ ચોરીનો આરોપ લાગ્યો છે. અને જે વ્યક્તિએ નિંદાઓથી ગભરાઈ જાય, દુનિયામાં આગળ જ ના આવી શકે. અને હું તો એમ કહું, નિંદા પણ એની થાય જે સફળ હોય. સફળ વ્યક્તિઓને જ લોકો કંઈક ને કંઈક બોલવાના છે. અગર તમારામાં સફળતા નથી ને તો તમારી નિંદા ન થાય. એટલે યાદ રાખજો, જેટલી નિંદા થાય ને એમ માનવું જોઈએ કે તમે સફળતાના શિખરો પાર કરી રહ્યા છો. અને કોઈ તમારી નિંદા કરે એમાં તમારે એમ સારું માનવાનું કે તમારા દોષો ધોવાય જ. સજ્જનો, મહાપુરુષો હંમેશા કે અગર તમે સારી ભાવના વાળા વ્યક્તિ છો, સજ્જન છો, ભક્ત હૃદયના વ્યક્તિ છો, તમારી ભાવના બહુ શુદ્ધ છે, અને છતાંય લોકો તમારા માટે ગમે તેમ બોલે છે, અને એવા સજ્જનો માટે ગમે તેમ અગર કોઈ બોલે તો એ સજ્જનો દ્વારા કદાચ યત્કિંચિત જે કંઈ પણ દોષ કે પાપ થયેલા હોય છે એનું ટોપલું જે એમની નિંદા કરે એના માથે જતું રહે છે. અને જ્યારે તમે સજ્જનો માટે સારું બોલો છો તો એમના એ પુણ્યના અંશ તમને પ્રાપ્ત થઈ જાય છે. એટલે જ્યારે તમારી નિંદા થાય ને એમ ભાવ રાખજો, આપણા દોષો ધોવાઈ રહ્યા છે, ક્લિન્ઝિંગ પ્રોસેસ ચાલી રહ્યો છે, આપણે શુદ્ધ બની રહ્યા છે. આપણા ધર્મશાસ્ત્રોમાં આ બધા ચરિત્રો આપણને કેટલી બધી પોઝિટિવિટી આપે છે. અને એટલે જ વારંવાર આ પ્રસંગોનું આપણે શ્રવણ કરતા જઈએ છીએ કે આ પ્રસંગો આપણા જીવનમાં વારંવાર આપણને પોઝિટિવિટી આપે, આપણા જીવનને ખુશહાલ બનાવે. તો ભગવાન પર પણ મણી ચોરીનો આરોપ લાગ્યો. પ્રભુ જંગલમાં પધાર્યા. આ મણી સત્રાજીતનો ભાઈ પ્રસેન પહેરીને લઈ ગયો હતો. અને સિંહે વાર કર્યો. સિંહ પાસેથી એ જામવંતજી પાસે આવ્યો. અને પ્રભુ વનમાં શોધતા શોધતા પધાર્યા. અને જામવંત સાથે ભગવાનનું યુદ્ધ થયું છે, ભીષણ યુદ્ધ થયું છે. અને એ જામવંતજીના હાડકા એકદમ હલવા લાગ્યા, નસો બધી એકદમ પરાસ્ત થવા લાગી, ઢીલા પડ્યા. અને ત્યારે જામવંત બોલી ગયા, અરે આપ તો મેરે પ્રભુ શ્રી રામ હો, आप तो मेरे राम हो. तब प्रभु मुस्कुराने लगे, अरे तुम जामवंत, अरे प्रभु रामावतार के अंदर युद्ध समाप्त होने के बाद मैंने आपके पास एक वरदान मांगा था, प्रभु आपके साथ दो दो हाथ हो जाए, आपके साथ मेरा युद्ध हो जाए, ताकि मैं भी जान सकूं मेरे स्वामी के अंदर कितना बल है. वो बल को मुझे जानना हो तो लड़ना तो पड़े ना. लेकिन हे प्रभु, आपने रामावतार में मुझे कहा कि अभी तो तुम मेरे भक्त हो और मैं तुम्हारा गुरु हूं. गुरु और शिष्य कभी भी लड़ाई नहीं करते हैं, हाथापाई नहीं करते हैं. लेकिन कृष्णावतार में मैं ऐसी लीला करूंगा कि तुम्हारे साथ में युद्ध करूंगा. અને જામવંતજી સાથે ભગવાને યુદ્ધ કર્યું અને યુદ્ધમાં પરાસ્ત થયા. મણી એમના પાસે હતું, મણી ત્યાંથી પ્રાપ્ત કર્યું. અને પછી જામવંતજી કે છે, બાય વન गेट वन फ्री. ये मणि तो आप लेके जाओ, लेकिन मारी आ दीकरी છે એને લઈ જાઓ, એ આપ એને સ્વીકાર કરો. એટલે જાંબવતીજી સાથે પ્રભુના લગ્ન થયા છે. રૂકમણીજી સાત્વિક, જાંબવતીજી રાજસ. અને પછી સત્રાજીતને થયું મેં ભગવાન પર ખોટો આરોપ લગાડ્યા, એટલે સત્રાજીતની પણ દીકરી સત્યભામા એ તામસ, એ પણ પ્રભુને અર્પિત થઈ છે. કાલિંદીજી સાથે પ્રભુના લગ્ન થયા, જે નિત્ય અને અનિત્યને સમજનારા છે. મિત્ર વૃંદાજી સાથે પ્રભુના લગ્ન થયા, જે તપ સ્વરૂપા છે. સત્યાજી સાથે પ્રભુના લગ્ન થયા, જે યોગ સ્વરૂપા છે. લક્ષ્મણાજી સાથે પ્રભુના લગ્ન થયા, જે ભક્તિ સ્વરૂપા છે. ભદ્રાજી સાથે લગ્ન થયા, જે કર્મ કલ્યાણ સ્વરૂપા છે. એમ કરીને પ્રભુના 8 રાણીઓ